તો ઘણા લોકોને શિયાળામાં એવો પ્રશ્ન હોય છે કે સાંધાના દુખાવા થાય છે, અથવા તો જેમને ચિકનગુનિયા થયો હોય છે એમને શરીરના બધા સાંધામાં દુખાવો થાય છે, ઘણાને કળતર થાય છે, ઘણાને ખંભો દુખે છે. કેવી કેવી કાળજી રાખવી જોઈએ જેનાથી આ દુખાવામાં રાહત મળે? તો આપણે ફર્સ્ટ પોઈન્ટની વાત કરીએ તો તમારું બોડી વોર્મ રહેવું જરૂરી છે. હવે બોડી વોર્મ કઈ રીતે રાખવું? તો એના માટે તમારે એક જગ્યાએ કન્ટિન્યુ બેઠા નથી રહેવાનું, બરાબર? તમારે હલનચલન કરતા રહેવાનું છે. એમાં તમે કોઈ પણ એક્ટિવિટી કરી શકો છો, એટલે કે તમારે બોડીને એક્ટિવ રાખવાનું છે. ઘણા લોકોની આદત હોય છે કે કલાક 2 કલાક એમને બેઠા રહે છે. જો સાંધા તમારા એમને તમે બેઠા રહ્યો છો તો જકડાઈ જાય છે અને પછી એમાં દુખાવો થાય છે. એટલે ફર્સ્ટ પોઈન્ટ બોડી વોર્મ રાખવાનું, એટલે કે હલનચલન રાખવાનું છે. હલનચલનમાં તમે કોઈ પણ એક્ટિવિટી કરી શકો છો, કે સીડી ચડ ઉતર કરી શકો છો, બરાબર? 10 થી 15 વાર ચડવાનું, 10 થી 15 વાર ઉતરવાનું. પછી તમે હાથથી આવી રીતે તાળી પાડી શકો છો, કાંડાની આવી મૂવમેન્ટ કરી શકો છો, ખંભા આવી રીતે ઉપર નીચે કરી શકો છો, બરાબર? એવી કોઈ પણ મૂવમેન્ટ કરીને તમારે સાંધાને હલાવતા રહેવાના છે, એક્ટિવ રાખવાના છે. જો તમે શરીરને એમને સ્થિર રાખશો તો એ સાંધા જકડાવાના જ છે અને એમાં કળતર થશે, દુખાવા થવાના જ છે, બરાબર? તો ફર્સ્ટ પોઈન્ટ એ છે કે કીપ મૂવિંગ, એક્ટિવ રહેવાનું છે અને બોડીને વોર્મ રાખવાનું છે.